માં અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલનો ભવ્ય વિજય। ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલનો પરાજય થતા ભાજપના નેતાઓમાં નિરાશા। લોકસભા ઇલેક્શનની દમણ દીવની એક સીટ માટે મત ગણતરી થઈ। કાઉન્ટિંગ સેન્ટર કલેક્ટરેટ કચેરીના કેમ્પસમાં જ સુવિધા હતી। દીવ કલેક્ટર ભાનુપ્રભા મેડમ તેમજ ઓબ્ઝર્વર, એસપી સાહેબ, અધિકારીગણ અને કર્મચારીઓ તેમજ ઉમેદવારના કાર્યકરોની હાજરીમાં મત ગણતરીનો પ્રારંભ થયો। દીવમાં કુલ 5 રાઉન્ડ હતા અને દમણમાં 9 રાઉન્ડ હતા। કુલ વોટિંગ 92,279 નું હતું, જેમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને 11,237 મત મળ્યા, ભાજપના લાલુભાઈ પટેલને 36,243 મત મળ્યા અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને 42,469 મત મળ્યા। અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને 6,226 મતથી ભવ્ય વિજય થયો। આ વિજય થતા ઉમેશ પટેલના ટેકેદારો ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ભાજપના નેતાઓમાં નિરાશા દેખાઈ આવી। નમસ્કાર। આજરોજ આપ જોઈ રહ્યા છો ચુનાવનું મહાપર્વ ચાલી રહ્યું હતું। તેની અંદર 8 કેન્ડિડેટ ઉભેલા હતા। તેમાં અમારા ઉમેશભાઈ બાબુભાઈ પટેલ છે એ કુકરના નિશાન ઉપર ઉભેલા હતા અને જંગી બહુમતીથી 5300 મત ઉપરથી તે જીતી રહ્યા છે અને અમને ખૂબ જ ખુશી થાય છે। આ જીત છે એ અમારી જીત નથી, આ જીત છે જનતાની જીત છે। આ એક પરિવર્તનની લહેર હતી। ઘણા સમયથી આપણા પ્રદેશમાં જે શાસન ચાલી રહ્યું હતું તેનાથી નારાજ હતા જનતા, અને આ જીત અમારા કેન્ડિડેટની નથી પણ જનતાની જીત હું સમજીને ચાલીશ અને આવનારા દિવસોમાં પણ અમે જનતાના કામ કરીશું। જનતાને ઘણી બધી ઉમ્મીદ છે, ગલ્લાવાળાથી લઈ લારીવાળાથી લઈ અને તમામ લોકોને આમાં ઉમ્મીદ છે અને અમે અમારા ઉમેદવાર સાથે ઘરે ઘરે પણ જશું અને આભાર વિધિ પણ કરશું અને અમે બધાના કામ પણ કરીશું। ધન્યવાદ।